બાપાએ વાતોમાં લખ્યું કે આંબાનું ફળ શું? તો કેરી. એમાં સત્સંગનું ફળ શું? બહુ સ્પષ્ટ હોવું જોઈએ. આપણને આ વાત બહુ સ્પષ્ટ રાખવાની સદાય માટે. ધંધાનું ફળ ખબર છે આપણને, નોકરીનું ફળ ખબર છે આપણને. વિદ્યાર્થી ભણે છે તો એનું ફળ ખબર છે આપણને કે ભણીએ, સારું ભણીએ તો સારું નોકરી મળે, સારી નોકરી મળે તો સારા પૈસા મળે. કોઈ વ્યવસાય કરે છે, કોઈ ડોક્ટર થયું છે, કોઈ વકીલ છે, કોઈ એન્જિનિયર છે, ગમે તે કરે છે પ્રોફેશન, તો એનું ફળ શું? પૈસો. ધંધાનું ફળ શું? પૈસો. નોકરીનું ફળ શું? પૈસો. લોકો અહીંથી અમેરિકા ગયા કે પછી ઇંગ્લેન્ડ ગયા કે પછી દુનિયાના કોઈ પણ દેશમાં ગયા, શાના માટે? પૈસો. સત્સંગનું ફળ શું? આ વાત આપણને બહુ ક્લિયર હોવી જોઈએ. સત્સંગમાં બધું આવી ગયું. સત્સંગમાં સાધન માત્ર આવી ગયા, સમજણ માત્ર આવી ગઈ, વચ્ચેના માધ્યમ આવી ગયા. 5 માળા કરી એ પણ આવી ગયું, 5 રૂપિયાનું ડોનેશન દાન કર્યું એ પણ આવી ગયું, આ સત્સંગમાં આવીને બેઠા એ પણ આવી ગયું, અને બપોરે આજે મહિલાઓએ બેસીને રોટલા બનાવ્યા હશે, સેવા કરી હશે, એ પણ આવી ગયું. આ બધાનું ફળ શું? શાના માટે માળા? શાના માટે સેવા? શાના માટે ડોનેશન? શાના માટે ભજન ભક્તિ? શાના માટે સમાગમ? શાના માટે કથા વાર્તા? જેટલું પેલું ક્લિયર છે કે ધંધો શું કરવા કરીએ છીએ? તો નફા માટે. નોકરી શું કરવા માટે કરીએ છીએ? તો કે પગાર માટે. આફ્ટર ઓલ પૈસો. એમાં બધું શું કરવા કરીએ છીએ? તો એક જ વિચાર આપણા હૈયામાં નિરંતર રહેવો જોઈએ કે આ બધાનું ફળ રાજીપો. ભગવાનને સંતનો રાજીપો, મોટા પુરુષનો રાજીપો. જો રાજીપો ન મળે, જો ધંધામાં નફો ન મળે તો ધંધો કરવાનો કોઈ અર્થ નથી. નોકરી કરવા જાઓ ને પગાર ન મળે તો નોકરી કરવાનો કોઈ અર્થ નથી. ભણ્યા પછી જો નોકરી ન મળે ને નોકરી પછી પગાર ન મળે તો ભણવાનો કોઈ અર્થ નથી. એમ આપણે જે કંઈ કરીએ છીએ આપણી દ્રષ્ટિ ક્યાં રહેવી જોઈએ? એક રાજી પસંદ, કે શું કરીએ તો મહારાજ રાજી થાય. આ વિચાર નિરંતર રહેવો જોઈએ. આ ભક્તની, અમારી, તમારી બધાની કોમન બાબત છે. અમે જે કંઈ કરીએ છીએ સાધુ થયા શું કરવા? રાજી કરવા. આ કથા વાર્તા કરીએ છીએ તમારી આગળ બેસીને શું કરવા? રાજી કરવા. વિદેશ જઈએ છીએ શું કરવા? રાજી કરવા. પછી સત્સંગનો પ્રચાર પછી એ પછીની વાત છે. કારણ સત્સંગને વિશ્વવ્યાપી વાત કરવાની વાત પછી. પહેલા અમારો અંગત મિશન, અમારું અંગત લક્ષ્ય આ છે. સ્વાર્થ છે અમારો. અહીં તમારી આગળ બેઠા છીએ અમે સ્વાર્થથી બેઠા છીએ. સ્વાર્થ આટલો જ રાજીપાનો. તમે બેઠા છો તમારો સ્વાર્થ છે. કયો સ્વાર્થ? રાજીપાનો. આ વિચાર મુમુક્ષુ માત્ર, સત્સંગી માત્ર ને પહેલો ક્લિયર હોવો જોઈએ. એમાં બીજી કોઈ ભેળસેળ ના થવી જોઈએ. એટલી જ મુમુક્ષુતા. ભેળસેળ એટલે સમજ્યા? ભેળસેળ એટલે સમજ્યા? શું? કોઈ પણ બીજો સકામ વિચાર ના આવવો જોઈએ. હું ડોનેશન કરું તો મને પ્રાથમિક લાઈનમાં સંતો આપણને એવું કહે છે, અને શાસ્ત્રો પણ કહે છે કે ભગવાનને અર્થે તમે 10 પૈસાનું દાન કરો, 1 રૂપિયાનું કરો તો 100 ગણું કરીને આપે, 1000 ગણું કરીને ભગવાન પાછું આપે. કોઈનો ભાર ન રાખે મોરારી, વ્યાજ સહિત આપે ગિરધારી. તો તમે ધંધામાં કોઈકને શ્રોફ હોય ને વ્યાજવા પૈસા આપે એટલે એ એમ વિચારે વ્યાજ સહિત પાછા આવશે.
એ તો ધંધો થયો. અહીંયા આપણે એ જ કરવા આવ્યા છીએ. આ ભેળસેળ કહેવાય. હો, આજે ઉત્તરાયણનું પર્વ છે ને આપણે એ વિચાર કરીએ કે આજે આપણે ડોનેશન કરીએ તો ભગવાન 1000 ગણું કરીને પાછું આપે. એ તો નહીં તમે ઈચ્છો તોય આપશે, પરંતુ ઈચ્છા એવી ના રાખશો કોઈ. અને અમે પણ તમને સકામ ન બનાવીએ. એ પ્રાથમિક લાઈન નવા આદરવાળા માટે બરાબર છે કે એને કંઈ કરતા લાલચ જાગે. જેમ શ્રીજી મહારાજે વચનામૃતમાં કહેવું પડ્યું કે ભગવાન જ્યારે પોતાના ભક્તને ધામમાં તેડવા લઈ જાય છે ત્યારે વિમાન લઈને આવે છે, રથ લઈને આવે છે. મહારાજ કોઈકને શિગ્રામ લઈને આવે છે, કોઈકને આ લઈને આવે છે. મહારાજે શબ્દો લખ્યા છે. શાના માટે લખ્યા છે? સકામ ભક્તોને ખેંચવા માટે લખ્યા છે. એમ આપણે હવે સકામ નથી, સકામ બનીને કંઈ કરવું નથી. કેવળ જે કરીએ એ કેવળ એક જ અપેક્ષા રાખવાની, હાથ જોડીને એક જ પ્રાર્થના કરવાની કે બસ હે મહારાજ, હે બાપજી, હે મોટા પુરુષ, બસ અમારી પર રાજી થજો, બસ રાજી થજો. એમાં કોઈ ભેળસેળ ન થવા દો. મહારાજે સ્પષ્ટ કહી દીધું છે પ્રથમના 70માં વચનામૃતની અંદર. મહારાજ કે ભગવાનની ભક્તિ કરવી, સેવા કરવી તો કોઈ પદાર્થની ઈચ્છા કરીને ન કરવી. દીકરો માંદો છે, સાજો થઈ જાય તો આ ભક્તિ કરું છું, સાજો થઈ જવો જોઈએ. નોકરી નથી મળતી, આપણે મંદિર જઈએ, પૂનમ ભરીએ તો નોકરી મળી જાય. દીકરીના સંબંધ નથી થતા, 5 પૂનમનો નિયમ લઈએ, 5 પૂનમ ભરીએ તો દીકરીના સંબંધ થઈ જાય. આ બધી સકામ ભક્તિ છે. નિષ્કામ ભક્ત જ ભક્તની સંજ્ઞામાં આવી શકે. આ વાત નિર્વિવાદ સમજજો. એ જ મુમુક્ષુ. મુમુક્ષુ કહો કે નિષ્કામ ભક્ત કહો, આ બે એક જ શબ્દ છે કે જેની હંમેશા નિરંતર એક જ ઈચ્છા હોય. કોઈ પદાર્થની તો ઈચ્છા ન હોય, પણ કોઈને દેખાડવાની ઈચ્છા થઈ ગઈ ને એ સકામ ભક્તિ કહેવાય. માનની ઈચ્છા રહી ગઈ ને સકામ ભક્તિ કહેવાય. હારની ઈચ્છા આવી જાય ને તો એ સકામ ભક્તિ કહેવાય. આગળ બેસવાની ઈચ્છા થઈ જાય ને એ સકામ ભક્તિ કહેવાય. હું આ કરું છું ને ખબર પડે કોકને, મને લોકો દેખે, સકામ ભક્તિ કહેવાય. નિરર્થક મહારાજના ચોપડામાં જમા થાય જ નહીં. હવે એમના ચોપડામાં જમા ના થાય તે રાજી કેવી રીતે થાય? અને કરેલું નકામું જાય તો કરવાનો અર્થ શું? મહારાજે જેમ પ્રથમના 22માં કહ્યું, મહારાજ કે અમારી મૂર્તિમાં વૃત્તિ રાખ્યા વિના તમે નારાયણ ધૂન કરો કે કીર્તન કરો, પણ જો એમાં ભગવાનની સ્મૃતિ ન રહે તો ગાયું તે ન ગાયા જેવું છે. એમ જો આપણે કંઈ પણ સેવા કરીએ, કંઈ પણ ભક્તિ કરીએ, કંઈ પણ સાધન કરીએ અને એમાં જો કોઈ પણ પ્રકારની ભેળસેળ થઈ જાય, ભેળસેળ એટલે સકામ વિચાર આવી જાય, સકામમાં બધું આવી ગયું, જો એવો કોઈ વિચાર રહી જાય તો એ કર્યું તે ન કર્યા બરાબર છે. તો કે આપણે કંઈ કરવું નથી, ત્યારે કંઈ કરવું નથી એવો નેગેટિવ વિચાર નથી કરવાનો. કરવું છે, રાજીપા માટે કરવું પડશે, પરંતુ એકમાત્ર હે મહારાજ અમારી ઉપર, અમારા પરિવાર ઉપર રાજી થજો બસ. અને રાજીપાનું ફળ શું? તો રાજીપાનું ફળ મૂર્તિ, મૂર્તિનું સુખ. રાજીપાનું ફળ બંગલો નથી હો, એ તો કર્મનું ફળ છે. રાજીપાનું ફળ ગાડીઓ નથી, રાજીપાનું ફળ કરોડો રૂપિયા નથી, એ તો મર્યાદા બંધાઈ ગઈ. રાજીપો વટાઈ નાખ્યો કહેવાય એક ગાડીના બદલામાં. જે રાજીપાના બદલામાં આપણે મૂર્તિનું સુખ લેવાનું છે, એના બદલામાં આપણે બંગલો લઈને, ગાડી લઈને, આ લોકોનું નાશવંત ને ક્ષણિક સુખ લઈને આપણે રાજીપો વટાઈ નાખવાનો. સત્સંગનું ફળ રાજીપો અને રાજીપાનું ફળ મૂર્તિનું સુખ, ભગવાનનું સુખ, અલૌકિક સુખ. ભલે એની આપણને અનુભૂતિ નથી, એક્સપિરિયન્સ નથી, આપણને એનો સહેજ પણ એનો આપણને અનુભવ નથી થયો, પરંતુ અનુભવીઓ કહે છે, તમે બધા ક્યાં અમેરિકા જોયું છે,
છતાંય તે લાલચ કેમ રહે ખરું? આપણને જવા મળે થારું કેમ? કોઈ આવીને વાત કરી હોય તો આપણને લાલચ રહે કે ના રે પહેલા? એમ આપણને તે અનુભવીઓએ કહ્યું છે ને એમના કીધેલા શબ્દો સામુ નજર કરીએ તો આપણને લાલચ થાય અને થાય કે સાલું લીધા જેવું છે. પણ પ્રાથમિક બાબત આટલી એક ભક્ત તરીકે નક્કી કરી દેવાની કે જે કંઈ કરીએ છીએ મહારાજ આપણને કરાવે છે એ કેવળ અને કેવળ રાજીપા માટે જ કરાવે છે અને રાજીપા માટે જ કરીએ છીએ. એના બદલામાં કોઈ બીજી અપેક્ષા ક્યારેય ન રાખશો, નહીતર આપણું કરેલું શૂન્ય થઈ જશે. આ વિચારધારા પહેલી રાખજો મિત્રો. ભલે પછી તનની સેવા કરીએ કે મનની સેવા કરીએ, ગમે તે સમર્પણ કરીએ, અરે સેવા નહીં ભક્તિ કરીએ, 5 માળા કરીએ, વિચાર ના આવવો જોઈએ કોઈ મને દેખે તો સારું. કોઈને દેખાડવા આપણે કરતા નથી, એક મહારાજને દેખાડવા કરીએ છીએ. અને એ તો તમે અંધારામાં બેસીને કરશો તો જુએ છે. પેલા કીર્તનમાં આવે છે, આપણું રવિવારની કીર્તન છે ને, સેવા કરી લ્યો અવસર આવ્યો શ્રીજી રાજી કરવા કાજ, બાપજી રાજી કરવા કાજ, શ્રીજી રાજી કરવા કાજ, બાપજી રાજી કરવા કાજ, સેવા કરી લ્યો. હવે શબ્દ શું એક વાપર્યો છે, માન મૂકીને સેવા કરવી, નહીં વખાણ પ્રશંસા. માન મૂકીને સેવા કરવી, નહીં વખાણ પ્રશંસા. જો આપણને રીત શીખવાડી સેવાની હો કે સેવા કરવી તો કેવી રીતે કરવી? માન મૂકીને સેવા કરવી કે માન મૂકીને સેવા કરવી, નહીં વખાણ પ્રશંસા. કોઈ વખાણની ઈચ્છા કે કોઈ પ્રશંસાની ઈચ્છા રહી ગઈ એટલે સમજી લેવાનું એ સેવા જીરો, સેવાનું ફળ થઈ ગયું જીરો. બહુ ખ્યાલ રાખજો મુક્તો, કોઈ સંકલ્પ ન જોઈએ. કારણ કે સેવાની ઈચ્છા રહે છે, કંઈક અંદર અપેક્ષા રહી એટલે પહેલો એનો માઇનસ પોઈન્ટ શું ખબર છે? મેં કર્યું એવું તમે ફલિત થઈ ગયું. મેં કર્યું તો જ અપેક્ષા રહે, મેં આટલું કર્યું, અંદર અહમ આવી ગયો ને. આ સત્સંગમાં જીરો થઈ જાય, પણ આપણે જીરો થઈને કરીએ તો બધું હીરો થઈ જાય, અને હીરો થઈને કરીએ તો બધું કરેલું જીરો થઈ જાય. એ વિચાર જ પ્રવેશવાના જોઈએ કે મેં કર્યું. શું કરીએ છીએ આપણે? અને આ તો કારણ સત્સંગ છે, સંપૂર્ણ કરતાપણું મહારાજનું છે. શા પાણે આપણે ધણી થવાની જરૂર છે? શું છે આપણું? શાનું આપણું? પર્વતભાઈ, મુક્તરાજ પર્વતભાઈ સંગ લઈને સોરઠમાંથી નીકળ્યા છે વડતાલ જવા. વડતાલમાં સમયો હતો. મહારાજે બધાને આમંત્રણ આપેલું, પર્વતભાઈ નીકળ્યા છે. મહારાજ પણ ગઢપુરથી વડતાલ જવા નીકળેલા. મહારાજની જોડે સંઘ હતો આખો, સંતો હરિભક્તોનો સંઘ પહોંચ્યો છે. મોટી બોરુ ગામ છે, ધોલેરા જતા રસ્તામાં આવે છે. અને મોટી બોરુ ગામ આગળ એને ગામનું મોટું તળાવ છે, અને તળાવની પાળ ઉપર આખી રાત ચાલીને સંઘ, પેલો ચૈતર સુદ નોમનો સમય હતો એટલે ગરમીનો પીરિયડ હતો, અને ગરમીના પીરિયડમાં રાત્રે ચાલે, દિવસે જરા ક્યાંક રેસ્ટ લે, આરામ કરે. અને એમાં મોટી બોરુના તળાવ ઉપર સંતો અને મહારાજ સ્નાન કરવા માટે રોકાયા છે. સવારમાં વહેલી સવારે સ્નાન કરીને પૂજાપાઠ કરીને પછી આગળ થોડું ચાલી. એ જ વખતે અગતરાયનો આખો સોરઠનો સંઘ પણ ત્યાં આવી ગયો. એ આગળથી શોધતા હતા ક્યાંક તળાવ આવી જાય નહીએ,
અને જ્યાં તળાવ ઉપર પહોંચ્યા ત્યારે તો ખબર પડી કે ઓહો, એ તો મહારાજ પોતે આવી ગયા છે. સંતો છે બધા, આખો સંઘ રાજીનો રેડ થઈ ગયો, બધા ખુશ ખુશ થઈ ગયા. જેના દર્શન કરવા નીકળ્યા હતા એ રસ્તામાં ભેગા થઈ ગયા અને અહીંથી જોડે જવાશે. એ વડતાલ, મહારાજે વડતાલ જતા હતા, સંઘે વડતાલ જતા હતો, એટલે આપણે બધાને સંગાત થઈ ગયો. મહારાજ નાતા હતા, સ્નાન કરતા હતા અને સંઘ પહોંચ્યો અને સંઘ રાજીનો રેડ થઈ ગયો. બધા દંડવત કરે દૂરથી. મહારાજને દેખીને અડધા અડધા થઈ ગયા. સ્નાન કર્યું, બધાએ સંઘો જોડે નાયા. મહારાજ બધાને તળાવમાં બાથમાં ઘાલી ઘાલીને ભેટીને ખૂબ રાજી કર્યા. મહારાજ પણ રાજી થયા, હરિભક્તો રાજી થયા. બધાએ પૂજા પાઠ બધાએ પતાવ્યું. પછી પૂજા કરીને બેઠા. મહારાજ કે આવો સભા કરીએ. થોડી વાર સભા કરી. પછી પર્વતભાઈ હાથ જોડીને મહારાજને કે મહારાજ, સંઘના બધા હરિભક્તો અમારે ઝાલા અને સોરઠના બધા એમ કહે છે કે કંઈક જરૂર હોય સેવાની તો મહારાજ માટે અથવા સંઘ માટે કંઈક સેવા કરીએ. તો બોરું ગામ નજીક છે, ગામ મોટું છે, તો મહારાજ કંઈક આજ્ઞા કરો, અમે સેવા કરીએ. ભક્તોની ફરજ છે એટલે કે મહારાજ હસ્યા, બોલ્યા નહીં કઈ, હસ્યા. મહારાજને પૂછ્યું, મહારાજ હસ્યા કેમ? મહારાજ કે પર્વતભાઈ, તમે કહો છો કે અમને આજ્ઞા કરો, અમે કંઈક લઈ આવીએ, શું લાવશો તમે? મહારાજ આપ જે આજ્ઞા કરો એ. પર્વતભાઈ હાથ જોડીને કે મહારાજ, તમારી વાત હાવ સાચી છે. અમને અંદર ઊંડે ઊંડે ક્યાંક રહી ગયું હશે કે અમે અમારી પૈસાથી અમે કંઈક સેવા કરીએ, એવું કંઈક રહી ગયું હશે, એટલે તમે ટકોર કરી અમને કે તમારું છે શું તમે અમને લઈ આપશો. હે મહારાજ, અમારી ભૂલ થઈ ગઈ, ક્ષમા કરો. આટલી ભૂલ પણ મહારાજ ઊંડે ઊંડે થયેલો સંકલ્પને પણ મહારાજ ચલવવા દેતા નથી. વિચાર કરો, ટકોર કરી દીધી, શું આપશો, શું છે તમારું, તમે લઈ આપશો. શું છે આપણું તે આપણે આપશું, અથવા શું છે આપણું. સેવા ન કરવી એવું નથી કીધું, પણ જે કંઈ સેવા કરો તનથી કરાવે તો મેં કરી આ વિચાર જે દિવસે આવ્યો, જીરો. આપણી થઈ ગઈ સેવા જીરો. મેં આટલું કર્યું, શું કર્યું આપણે? દ્રવ્યની હોય કે પછી તનની હોય. અરે 2 જણને આપણે લઈ આવ્યા, વિચાર નહીં કરવાનો કે હું 2 જણને લઈ આવ્યો. માનનો અર્થ જ આવે છે અહીંયા જે કીધું ને, માન મૂકીને સેવા કરવી, નહીં વખાણ પ્રશંસા. માન શું? માનનો અર્થ શું? આપણું કરેલું એનું ભાન, એનું નામ જ માન. જે કંઈ કર્યું છે કે કરીએ છીએ એનું ભાન રહે, એનું નામ જ માન. માનનો અર્થ જ આ છે. 5 જણને લઈ આવ્યા ને આપણને એનું ભાન રહે કે હું 5 જણને લઈ આવ્યો, આજ માન. આ ગાઈએ છીએ ને આપણને એમ રહે કે મેં કેવું ઝીલી લીધું, મને કેવું સરસ આવડ્યું, બસ આનું ભાન રહ્યું, એ માન. મારા લીધે આવું થયું એનો વિચાર રહ્યો, એ ભાન રહ્યું, એ જ માન. આપણા કર્તૃત્વનું, આપણી સેવાનું, ભલે પછી તનની હોય, મનની હોય, ધનની હોય, એનો વિચાર આપણને રહે કે મેં આ કર્યું, એમાં મમત્વ આવી ગયું, હું ભાવ આવી ગયો, હું પદ આવી ગયું. અને એટલે જ એનું ભાન રહે છે. તમને આમની કરેલી સેવાનો વિચાર આવે છે? એમણે કીધું હોય તો યાદ આવે? કેમ નથી આવતું? એટલે એમનું છે એટલે નથી આવતું. એમ તમે એમ કરો ને કે એ મહારાજે કર્યું છે, આપણે ક્યાં કર્યું જ છે. હમણાં એક ભાઈએ મને વાત કરી. મને કે સ્વામી, હવે તો ફેક્ટરીઓની અંદર પણ આપણા ઇન્ડિયાની અંદર પેલા રોબોટ આવવા માંડ્યા છે. રોબોટ એટલે સમજ્યા ને, પેલું વિજ્ઞાને રોબોટ શોધ્યું છે ને, યંત્ર માનવ. બોલો, બધું કરે. ડ્રાઇવિંગ તરીકે કે રોબોટ આવવા માંડ્યા છે કે એને ડ્રાઇવિંગ બેસી જાય અને એને કહી દે કે એને કઈ એમાં પેલું મૂકી દે, એટલે એ બધી રીતસર તમને ડ્રાઈવરની જરૂર જ ના પડે.
મને કે સ્વામી આપણે મંદિરમાં એકાદ બે રોબોટ લાવી દીધા હોય આપણે વાળી નાખે બધું કરે બીજું ત્રીજું બધું આપણે અંદર ગોઠવી દીધું ટાઈમે ટાઈમે બધું કરે. મને કે થાળે કરી દે ને ઠાકોરજીનો કે લ્યો. મેં કીધા તમે આ ધંધો કરવાના ભવિષ્યમાં. હા, પૂજારી નહીં મળે તેથી આ ધંધો વિચારવો પડશે. પેલા આસોપાલવના પાન જતા રહ્યા એટલે નથી હતા આર્ટિફિશિયલ નીકળ્યા, લાઈન ભરવી દેવાના માથા કૂટે. દીવાય બની ગયા આર્ટિફિશિયલ. દીવો ઘી દીવે ઠુકરો લાવવી પડે. બોલો પેલા લબક ઝબક ઇલેક્ટ્રિશિયન નથી આવતા તમે જો. આર્ટિફિશિયલ લાઇટો, આર્ટિફિશિયલ આસોપાલવ, આર્ટિફિશિયલ બધું આર્ટિફિશિયલ. હવે અધૂરામ પૂરું મન કે પૂજારી તરીકે રોબોટ ચાલે કે લ્યો, કે જેની પૂજા કરવી છે રોબોટ છે. કેવું છે એ મૂકતો, પણ રોબોટનો એક મોટો મને ગુણ આવ્યો. બોલો બહુ ગુણ લેવા જેવો છે રોબોટ પાસે, કે રોબોટને કોઈ દાડો માન જ ના આવે. એ હારું માનન બહુ આવે. બોલો ગમે એટલી સેવા કરે ને બોલો એને કોઈ દાડે એમ ના થાય કે મેં કરી આ સેવા. બોલો એને હું ભાવ આવે જ નહીં, હુંકાર આવે જ નહીં. મેં કીધું એની સેવા ઠાકોરજી સુધી પહોંચી જાય ખરી હો, પણ આપણી ના પહોંચે. આપણે પડે પડે માન આવે, પડે પડે મેં કર્યું ને હું કરું, મેં કર્યું ને હું કરું. લે એને ગમે એટલું કરે તો એ ભાને ના રહે અને એનું માને ના રહે. નહીં એને વખાણની ઈચ્છા કે નહીં પ્રશંસાની ઈચ્છા. સારું આપણે રોબોટ જેવાય નહીં. બહુ વિચાર છે. કોઈ પ્રકારનો વિચાર ન રહેવો જોઈએ. સત્સંગના મૂલ્યો છે, આ કેટલાક પાયાના મૂલ્યો છે. કરીએ છીએ ઘણું પરંતુ વળતું નથી કંઈ, અને એનું કારણ છે મહારાજ રાજી નથી થતા. એનું કારણ આ જ અંદર આવી ગયેલું માન છે. સેવા કરતા આપણને આવડતું નથી. જે કંઈ કરીએ છીએ એમાં આડું આવીને ઊભું રહે છે. મેં વિચાર આવી જાય છે, હું વિચાર આવી જાય છે, હું કરું ને મેં કર્યું. મહારાજે જો પર્વતભાઈનું આટલું ચલાવવા ના દીધું. શું લઈ આપશો કે બોલો, શું તમારું છે તમે આપશો અમને? પર્વતભાઈ હાથ જોડી ગયા. પર્વતભાઈ માટે નહોતું, આપણા માટે હતું. આ પ્રસંગો એક એક ઉભા કર્યા છે તો બધા દિવ્ય મુક્તો હતા, પરંતુ આપણને શીખવવા માટે કે કોઈ સંકલ્પ જીવનમાં ક્યારેય નહીં કરવાનો કે આ મેં કર્યું ના હું કરું છું મારાથી થાય બસ કશું જ ના થાય. આપણાથી હુક્કો પાપડે ન ભાગે. હંમેશા અકર્તા બની રહો, એમાં બહુ સુખ છે. અમારે સંતો માટે તો અતિ અતિ આવશ્યક છે, કારણ કે બાપાએ વાતોમાં લખ્યું છે સંતો તમારે તો સિદ્ધિઓ આડી આવીને ઊભી રહેશે, ધ્યાન રાખજો. કારણ કે અમારે તો તમારા કરતાં બહુ ધ્યાન રાખવું પડે. સિદ્ધિઓ આવે. સિદ્ધિઓ એટલે સમજ્યા? તમને વખાણ કરનારા બહુ ન મળે, અમને તો બહુ મળે. વખાણ ના કરે, દંડવત કરે. અરે સ્વામી તમારી શી વાત. તો સિદ્ધિ કહેવાય. આ બધી સિદ્ધિને ઓળખી લેવાની કે આ સિદ્ધિ આવી કહેવાય. સંકલ્પ ન ઉઠવો જોઈએ. કરતા પણ મહારાજનો છે. શું છીએ આપણે, શું છે આપણામાં, શું કરી શકીએ આપણે. દાદા ખાચરને યાદ રાખવાના. દાદા ખાચર ગમે એવા મોટા સમૈયા કરાવતા, મહારાજને આખી દુનિયા પ્રશંસા કરતી, તો એક જ વિચાર કરે. મહારાજે એક દિવસ કહ્યું દાદા ખાચર તમે બહુ સરસ સમૈયો કર્યો. ત્યારે દાદા ખાચર હાથ જોડીને કે મહારાજ કર્યો છે તમે ને કરાયો છે તમે, મને નિમિત્ત કરીને હાર્યપ મને આપો છો. શું કહે છે? સાર્યપ તમે મને આપો છો, આ જ તમારી બડાઈ છે. આપણે લોકો શું કરીએ? કરે બીજો ને હાર્યપ આપણે લઈ લઈએ. આપણે લોકો ઊંધું ચાલે, કરે બીજો ને આપણે હાર્યપ આપણે લઈ લઈએ. હા, અને મહારાજનું શું કેવું કામ છે કે કરે એ અને હાર્યપ આપણને આપ્યો, અને આપણે માનીએ લઈએ. આપણે માની લઈએ કે આ મેં કર્યું એમ. કોઈ દિવસ મુક્તો વિચાર નહીં કરો. બસ ધણી જ કરે છે, એ જ કરાવે છે, એનું જ છે, હું માત્ર નિમિત્ત છું. બસ એક જ વિચાર રહેવો જોઈએ કે હા હા મહારાજ આટલા બધાને તમે અમારા લાખો આપના તે આભમાં હું નાનું પારેવડું આપના ઈશારે ઉડી જાઓ. હે મહારાજ લાખો કરોડો તમારા મુક્તો, અને એમાં તમે મને નિમિત્ત કર્યો. ઓહો મને નિમિત્ત કર્યો. કેટલી બધી મારી ઉપર કૃપા તમારી કે મહારાજ તમે મને નિમિત્ત કર્યો. કંઈ પણ કરવાનું થાય, એક વાળ્યું થોડુંક તો તે સંકલ્પ કરવું, હા મને નિમિત્ત કર્યો. આ સેવા મળે ક્યાંથી?
આપના દર્શન મળે ક્યાંથી, અહીં બેહવાનું મળે ક્યાંથી? મને નિમિત્ત કર્યો. શાનો તો વખાણની પ્રશંસાની ઈચ્છા જ ન રહે. મુક્તો કદી સંકલ્પ જ ન થાય. અને એટલે શબ્દ કેવો કે છે કે માન મૂકીને સેવા કરવી નહીં વખાણ પ્રશંસા, કોઈ જુએ કે ના જુએ પણ, કોઈ જુએ કે ના જુએ પણ જુએ હરી હંમેશા. શ્રીજી રાજી કરવા કાજ, બાપજી રાજી કરવા કાજ, સેવા કરી લ્યો, સેવા કરી લ્યો, અવસર આવ્યો આજ. કેવો અદ્ભુત શબ્દ છે. કોઈ જુએ કે ન જુએ, આપણે કોને દેખાડવા બધું કરીએ છીએ? કોને ખ્યાલ આપવા કરીએ છીએ આપણે? કોઈ જુએ કે ન જુએ, જુએ મારો હરિ હંમેશા. બસ મારા મહારાજ જોઈ રહ્યા છે અને એમને જોવે છે એટલે એ રાજી થાય છે. બસ રાજી થાય છે, એ જ મારું જીવન છે, એ મારું ફળ છે. નોંધ પડી કે ન પડી, મહારાજના ચોપડામાં નોંધ પડી ગઈ, બસ એનો આનંદ છે. કોઈ દિવસ કોઈ સંકલ્પ નહીં રાખો. હું અને મારા ભાવથી કરેલી સેવા નિરર્થક છે અને એ સકામ ભક્તિમાં ખપી જાય છે. સકામ ભક્તિ મહારાજ સુધી ક્યારેય પહોંચતી નથી. હંમેશા બસ નિષ્કામ ભક્તિ કરીએ. હે મહારાજ, બસ આપ રાજી થજો. હવે આજના પ્રસંગે મુક્તો મહારાજને રાજી કરવાના ઘણા ઉપાયો છે અને એમાંનો એક ઉપાય આપણે બધાએ સાથે મળીને દ્રઢ કરવો છે. એ શ્રેષ્ઠ ઉપાય છે. અરે શું કે છે મહારાજ, જોજો કે મોહનને ગમવાની ઈચ્છો માનની. હેડિંગ મારી દીધું. મુક્તાનંદ સ્વામીએ 4 પદ બનાવ્યા ને એમાં હેડિંગ મારી દીધું. કયું હેડિંગ માર્યું? મોહનને ગમવાને ઈચ્છો માનની. અર્થ સમજાણો પેલા, હેડિંગ સમજાણું. હે મુમુક્ષુ, માનની એટલે મુમુક્ષુ, માનની એટલે ભક્ત. હે ભક્તરાજ, હે મુમુક્ષુ આત્મા, હું તને મુક્તાનંદ સ્વામી એમ કે છે કે અમે તમને મોહન તમને ગમાડે એવી રીત શીખવાડું છું. મોહનને ગમવાની, તમને મોહન ગમાડે એવી ઈચ્છા છે એવું પૂછે છે. મોહન તમને ગમાડે, મોહન તમારી ઉપર રાજી થાય, મોહન તમારી પસંદગી કરે. મોહન એટલે કોણ? મહારાજ. મહારાજ આપણી પસંદગી કરે એવા થવું છે, એવી ઈચ્છા છે. કેટલાની ઈચ્છા છે? આંગળી ઊંચી કરો જોઈએ. કેટલાની એવી ઈચ્છા છે કે મોહન આપણી ઉપર આપણું સિલેક્શન કરે? મોહન મહારાજ આપણું સિલેક્શન કરે બધાની. ચલો સરસ. તો મહારાજ અહીંયા આપણને કહે છે, મુક્તાનંદ સ્વામી દ્વારા મહારાજે ઉપદેશ આપ્યો છે કે મોહનને ગમવાને ઈચ્છો માનની. તો પહેલું જ શરૂઆત ક્યાંથી કરે છો? ઘણી મોહનને ગમે એવા થવું હોય તો આટલા ઉપાય. આમાં લગભગ 27 ઉપાય બતાવ્યા છે. ટોટલ લગભગ 27 ઉપાય છે 4 પદમાં. અને એમાં પહેલો ટોપ ઉપર હેડિંગમાં શું મારી દીધું? ત્યાગો સર્વે જૂઠી મનની ટેકજો. શું શબ્દ વાપર્યો? ત્યાગો સર્વે જૂઠી મનની ટેકજો. સમજાણું ભઈલા? મન ધાર્યું મૂકી દો. ત્યાગો. શું ત્યાગો? સર્વે જુઠ્ઠી મનની ટેકજો. મનની ટેક એટલે મનનું ધારેલું જે હોય, મને નક્કી કરેલું હોય, પોતે જે વિચારી રાખ્યું હોય, પોતાનું નક્કી કરેલું છોડી દો. મનમુખી મટી જાઓ. ભગવાન કેમ કરતા શીખો, મોટા પુરુષ કેમ કરતા શીખો. મનમુખી મટી જાઓ. બસ મન ધાર્યું છોડી દો. આ મોહનને ગમે એવા થવું હોય તો પહેલું જ લક્ષણ આ બતાવ્યું મહારાજે. મન ધાર્યું મૂકી દો. ભગવાનને સંત જેમ વાળે તેમ વળો, જેમ કે તેમ કરો. પોતાનું ગમતું મૂકીને એના ગમતામાં જીવન જીવતા શીખો. આ સત્સંગનો પહેલો પાયો છે.
જો 27માં પહેલો નંબર મહારાજે આને આપી દીધો. ભક્તિની વાત, પતિવ્રતાની ભક્તિની વાત પણ પછી કરીશો. પાછળ બીજા નંબરમાં આવે છે પતિવ્રતાનો ધર્મ અચળ કરી પાળજો, હરિચરણે જો અબળા થઈ છે કજો. એને બીજો નંબર આપ્યો, પણ પહેલો નંબર કોને આપ્યો પહેલા? કારણ કે ગમે એવી પતિવ્રતાની ભક્તિ હશે, સર્વોપરી ઉપાસના હશે, પરંતુ જો આપણો મોટામાં મોટો સ્વભાવ, આ જીવનો મોટામાં મોટો સ્વભાવ કે જે સત્સંગને વિશે શોભવા દેતો નથી, ભગવાનને સંતનો રાજીપો કમાવા દેતો નથી, એવો જો કોઈ પણ સ્વભાવ હોય તો એ મનમુખી સ્વભાવ છે, મન ધાર્યું કરવાનો સ્વભાવ. સત્સંગમાં એ ના ચાલે. અને એટલે જ રાજીપાનું કીર્તન નિષ્કુળાનંદ સ્વામીને કોઈએ કહ્યું, નિષ્કુળાનંદ સ્વામી, મહારાજ અમારી ઉપર રાજી થાય અને સર્વે પ્રકારે અમે સદા સુખિયા રહીએ એનો ઉપાય કયો? ત્યારે નિષ્કુળાનંદ સ્વામી આજ કહ્યું કે કરીએ રાજી ઘનશ્યામ રે સંતો, કરીએ રાજી ઘનશ્યામ, તો સર્વે કામ રે સંતો, કરીએ રાજી ઘનશ્યામ. આ સત્સંગનો સાર છે હો. બસ એક ઘનશ્યામને રાજી કરવા છે, તો સર્વે કામ. હવે ઘનશ્યામ રાજી કેમ થાય? એમાં તે પહેલું જ આ લખ્યું, આલ બતાવ્યો. શું કે છે એમાં? મરજી જોઈ મહારાજ ના મનની, તેમાં રહીએ આઠો જામ. શું શબ્દ વાપર્યો? મરજી જોઈ મહારાજ ના મનની, તેમાં રહીએ આઠો જામ. જેન ગમે ઘનશ્યામને જાણો, જેન ગમે ઘનશ્યામને જાણો, તેનું ન પૂછીએ નામ. એમાં આ જ કહ્યું કે કોઈ દિવસ પોતાનું મન ધાર્યું ન કરશો. સમર્પણ, મોટામાં મોટું સમર્પણ કયું? આ સમર્પણ. પોતાનું ગમતાનો ત્યાગ કરવો, પોતાના ઈચ્છાનો ત્યાગ કરવો, પોતાનું નક્કી કરેલાનો ત્યાગ કરવો, પોતાના આગ્રહનો ત્યાગ કરવો, પોતાના સંકલ્પોનો ત્યાગ કરવો અને ધણીના સંકલ્પમાં જીવન જીવવું, એના જેવી મોટી કોઈ રાજી કર્યાની ગુરુ ચાવી નથી મૂકતો. આ માસ્ટર કી છે. પોતાનું મનનો ગમતો મુકતા શીખો. અહીંયા મુક્તાનંદ સ્વામી એ જ સુર બતાવ્યો છે. બ્રહ્માનંદ સ્વામીએ પણ કીર્તનમાં જુઓ તમે, રાજીપાની રીત શું શીખવાડી કે મન ગમતું સર્વે મેલીને, એક તમને રીઝાવે. મન ગમતું સર્વે મેલીને, એક તમને રીઝાવે. બ્રહ્માનંદ કહે મન કર્મ વચને, બ્રહ્માનંદ કહે મન કર્મ વચને, ગુણ તમારા ગાવા રે. મન મન સુંદર વર મારા. એક રીઝાવા, તમને જો રીઝાવા હોય તો બ્રહ્માનંદ સ્વામીએ, જો નિષ્કુળાનંદ સ્વામીએ કરીએ રાજીમાં કહી દીધું, મુક્તાનંદ સ્વામીએ અહીંયા કહી દીધું મોહનને ગમવા નહીં ઈચ્છવાની. બ્રહ્માનંદ સ્વામી કહે છે મન ગમતું સર્વે મેલીને, એક તમને રીઝાવા. હે મહારાજ, અમારું ગમતું ગમે એટલું શ્રેષ્ઠ હોય, પણ તમને ગમતું નથી એ નહીં કરવાનું મહારાજ. અમારા ઠરાવો મૂકવા આવ્યા છે, અમારા સંકલ્પો છોડવા આવ્યા છે. ધાર્યું તો અનાદિકાળથી જીવાત્માએ કર્યું છે અને એટલે તો અનંત જન્મ ધરવા પડ્યા છે. ધ્યાન રાખજો, નાની નાની બાબતમાં પણ આપણે આપણું ધાર્યું છોડી શકતા નથી હોતા. નાની નાની બાબતમાં નપાસ થઈ જતા હોઈએ, અને એમાં આપણે અનંત જન્મ ધર્યા છે પહેલા. નાની બાબત હોય કે મોટી બાબત હોય, બસ હાથ જોડીને હંમેશા સત્સંગમાં સરળ થતા શીખવું. કરોડોના દાન કરવા કરતાં પણ પોતાના ધાર્યોના કરવાનું દાન કરવું
પોતાનું મનગમતાનું દાન કરવું એના જેવું મોટું કોઈ દાન નથી. અમે તમારી પાસે પૈસાના રૂપિયાના ભૂખ્યા કરતા જે મોક્ષના માર્ગમાં પરમ વિઘ્નરૂપ છે એ સ્વભાવનું ડોનેશન કરજો, એટલી તમારી પાસે ઈચ્છા રાખું છું. આપની પાસે એ અપેક્ષા છે કે જે સ્વભાવ આપણને સત્સંગમાંથી કઢાવે, જે સ્વભાવ આપણને હરિભક્તમાંથી હરિભક્તપણું છોડાવે, સાધુતા છોડાવી નાખે, મનગમતું કરવાનો, મન ધાર્યું કરવાનો સ્વભાવ, કઈ મિનિટે વિઘ્ન થઈ જાય ખબર ના પડે. મુક્તો વિવાહનું 12મું થઈને ઉભું રહે, અને જે નપાસ થયા છે પોતાનું ધાર્યું કરવામાં નપાસ થયા છે. આ માર્ગમાં હોય કે આ માર્ગમાં હોય, બધું કરી શકાય, પણ પોતાનું મનગું ગમતું છોડવાની વાત આવે ને ત્યારે મરી ગયા જેવો. મહારાજે વચનામૃતમાં લખ્યું, લોયાનું 17મું વચનામૃત. શ્રીજી મહારાજ કે જેને મન ધાર્યું કરવાનો સ્વભાવ હોય, મનમુખી સ્વભાવ હોય, એ માની છે ને એનું માન જ્યારે મરડાશે, ભગવાનને સંત જ્યારે એને પોતાનું ધાર્યું કરવાનું છોડાવશે ત્યારે એ કઈ મિનિટે એને વિઘ્ન આવશે એ ખબર નહીં પડે. મહારાજ કે એને ધક્કો લાગશે. આવો શબ્દ મહારાજ બોલ્યા છે. 5 રૂપિયાની સેવા ઓછી થશે તો ચાલશે, મુક્તો સત્સંગમાંથી પડી નહીં જવાય, પરંતુ મન ધાર્યું કરવાનો સંકલ્પ, ઠરાવ, જે સ્વભાવ છે ને એ સત્સંગ છોડાઈ નાખે. આવો મહારાજનો યોગ છોડાઈ નાખે, આવા મોટા પુરુષનો યોગ છોડાઈ નાખે. અમે 2 હાથ જોડીને આપની પાસે મગાઈ નહીં માગીએ છીએ, આટલું માગીએ છીએ કે પડે પડે વિચારનું બળ રાખજો. ભગવાનને સંત આપણને જે મિનિટે બાપાએ તો એટલે સુધી લખ્યું. અમારે હમણાં ઓસ્ટ્રેલિયા હતા, અમે અમારી સાથે એક કિશોર હતો. હવે ધ્યાન, સવારમાં અમે ધ્યાન કરતા હતા. 2 દિવસ જરા મારી નજર પડી કે ધ્યાનમાં ઝોકા ખાય છે, જેમ ઝોકા આવી જાય ક્યાંક ક્યાંક. આપણે ક્યાં નપાસ થતા હોઈએ છીએ એનું એક ઉદાહરણ આપું છું. ટીકા ટિપ્પણી નથી કોઈની, અવગુણ લેવા માટે નથી, અવગુણ કાઢવા માટે છે. બીજાનો અવગુણ લેવા માટે નથી, આપણો અવગુણ કાઢવા માટે આ દ્રષ્ટાંત આપીએ છીએ. 2 દિવસ સેવકે જોયું કે તેની ધ્યાનમાં ઝોકા આવે છે, એટલે 3જે દિવસે મેસેજ ટકોર કરી, અમે ટકોર કરી કે દયાળુ ધ્યાનમાં સાવધાન બેસવાનું. આપણે ઝોકા આવે તો આપણું ધ્યાનનું ફળ જતું રહે. રાજી કરવા માટે મહારાજને બેસીએ છીએ, મહારાજ રાજી ના થાય માટે જરા ખટકો રાખીને બેસવાનું. મને કે મન ઝોકા ના આવે, મને ઝોકા ના આવે. આ કહેવાય મન ધાર્યું. સમય સરળ ન થઈ શકાનું. પછી એમને એક દ્રષ્ટાંત આપ્યું કે દયાળુ બાપાની વાતો તો એવું કે છે, બાપા કે દિવસ હોય, અત્યારે રાત છે ને મોટા પુરુષ એમ કે અત્યારે દિવસ છે તો શું કહેવું જોઈએ? તો કે હા બાપા દિવસ છે. મેં કીધું કદાચ દિવસને એમ કે રાત છે તો બાપા એવું લખ્યું છે કે શું કહેવું જોઈએ? હા બાપા રાત છે. હું વાંચેલું જ તમે કે હા. તો કદાચ આ તો ચલો માની લો કે ઝોકા નથી આવતા, હું પહેલા કાનપટ્ટી પકડી લઉં, કદાચ મારી ભૂલ હોઈ શકે, પરંતુ નથી આવતા. અને કદાચ મોટા કે સંતો કે તમને ઝોકા આવે છે, સરળ એનું નામ કહેવાય. હાથ જોડીને તરત ભલે દયાળુ રાજી રહેજો, હવે હું સાવધાની રાખીશ, ધ્યાન રાખીશ. સમય આવે ને ત્યારે આપણે નાપાસ થઈ જઈએ છીએ. નાનકડું એક દ્રષ્ટાંત આપ્યું સમજવા માટે. ભગવાનને સંતની આગળ સત્સંગમાં કમાઈ ક્યારે જવાય? કોણ કમાઈ શકે? આ કમાઈ જાય. અમે કાયમ માટે એક શબ્દ એટલે કહેતા હોઈએ છીએ કે ડોક્ટર થવું બહુ સરળ છે, એન્જિનિયર થવું સરળ છે, અરે મિનિસ્ટર થવું સરળ છે, અરે વડાપ્રધાન થવું પણ સરળ છે, પણ સરળ થવું ને એ જ અઘરામાં અઘરું છે. સમજ્યા? સરળ થવું ને અઘરામાં અઘરું છે. વડાપ્રધાન થવા કરતા એ સરળ થવું ને અઘરામાં અઘરું. બોલો.
અને એનું કારણ છે આપણો મનમુખી સ્વભાવ, મનદાર્યો કરવાનો સ્વભાવ, અહંકાર, આપણું દેહાભિમાન. ઘર પરિવારમાં અને સત્સંગમાં હંમેશા બસ હા, સિદ્ધાંતની વાત હોય તો સરળ ન થવું. હા, પંચ વર્તમાનની બાબતમાં ક્યાંય સરળ ન થવું. મહારાજ રાજી થાય એમ જ કરવું. પરંતુ એક સામાન્ય બાબતમાં, અને એ દેખાડવાનું એ છે કે સમય આવ્યો ને, સ્વીકાર ન થયો, જીવ સત્તાએ સ્વીકાર ન થયો. ના, હું ઊંઘતો જ નથી. પછી એમને એક દ્રષ્ટાંત આપ્યું. કીધું તમને નસકોરા બોલે છે? કે ના સ્વામી, કોઈ દાડ નહીં. અમારા બાજુવાળા મુક્તો ટેપ કરેલું બતાવ્યું. ટેપ કર્યું હતું એમણે. ચેતનભાઈ, સાચી વાત છે? ઓલું ટેપ કર્યું હતું. ટેપ કરેલું બતાવ્યું. જો આ નસકોરા બોલે, જો તમારે સાંભળો. કે મારા નથી, તો બીજા ના હોય. કીધું જેમ આપણા નસકોરા આપણને સંભળાતા નથી, એમ આપણી ભૂલ આપણને ન દેખાય. જેમ જાગતાને નસકોરા સંભળાય, એમ આ માર્ગમાં પણ જે જાગે ને એને પોતાની ભૂલ ઓળખાય. ઊંઘતાને નસકોરા ના સંભળાય, એમ ઊંઘતો હોય ને અધ્યાત્મ માર્ગે પણ જે ઊંઘતો હોય એને પોતાની ભૂલ ના ઓળખાય. ઊંઘતો હોય એટલે સમજ્યા? જે અજાગ્રત છે એ ઊંઘતો કહેવાય. જે ભગવાનના રાજીપાના માર્ગે કોન્શિયસ નથી, સાવધાન નથી, એ ઊંઘતો કહેવાય, અજાગ્રત કહેવાય. એને પોતાની ભૂલ ન ઓળખાય. મનમુખીને પોતાની ભૂલ ન ઓળખાય. ગુણાયતાન સ્વામી વાતોમાં એટલે એક સરસ વાત લખી છે. સ્વામી કે તમારે મહારાજને રાજી કરવા છે? સ્વામી આવો પ્રશ્ન પૂછ્યો સંતોને અને હરિભક્તો સભામાં. તમારે મહારાજને મોટાને રાજી કરવા છે? આપણને પૂછે છે, કરવા છે? કેટલાને કરવા છે? સ્વામી એનો ઉપાય બહુ સરસ બતાવે છે. સ્વામી કેવો શબ્દ વાપરે છે. સ્વામી કે મહારાજને મોટાને જો રાજી કરવા હોય તો સ્વામી એક સરસ ઉપાય બતાવ્યો. સ્વામી કે મોટા પુરુષને કે સંતોને હાથ જોડીને દર અઠવાડિયે એક વખત કહેવું કે દયાળુ મારી ભૂલ ઉપર મને ટોકજો, રોકજો, વઢજો, કહેજો, બતાવજો. એવું કહેવું. મારી ભૂલ તમે બતાવજો, મને રોકજો, મને ટોકજો, મને વિના સંકોચે કહેજો, એવું કહેવું. પછી સ્વામી શું કે સાંભળજો આગળ, વાક્ય પૂરું નથી થયું. સ્વામી કે અઠવાડિયે ન કહો તો 15 દિવસે એક વખત પ્રાર્થના કરવી. 15 દિવસે ન કરો તો મહિને કરવી. મહિને ન કરો તો 2 મહિને કરવી. 2 મહિને ન કરો તો 6 મહિને કરો. પરંતુ ભગવાનને સંતને પરમિશન આપી દો અને નિધડકપણે વઢી શકે અને કહી શકે એવી તમે એમની આગળ એવી ઓફર મૂકી દો. એવા સરળ થઈ જાઓ કે દયાળુ આપ વિના સંકોચે મને કહી શકો. કેવું? ભૂલ ઓળખાવે ને રોકે ને ટોકે ને તો આપણા કંઈક ફેરફાર થાય ભાઈ. વચનામૃત ગ્રંથ જુઓ, લોયાનું 6ઠું વચનામૃત. મહારાજને પ્રશ્ન પૂછ્યો છે, હે મહારાજ, કેવા સાધુનો સમાગમ કરવો અને કેવા સાધુનો સમાગમ ન કરવો? હવે સાધુનો સમાગમ કરવાનો હોય એમાં વળી કેવા ને કેવા એવું કેમ? પણ પ્રશ્ન પૂછ્યો કેવા સાધુનો સમાગમ કરવો અને કેવા સાધુનો સમાગમ ન કરવો. ત્યારે મહારાજ શું જવાબ આપ્યો છે? મહારાજ કે વ્યવહારે કરીને મુક્તાનંદ સ્વામી જેવા મોટા સાધુ હોય. શ્રીજી મહારાજ બોલ્યા છો સ્વયં, વ્યવહારે કરીને મુક્તાનંદ સ્વામી જેવા મોટા સાધુ હોય, પરંતુ પોતાના સ્વભાવ ઉપર, આપણી પ્રકૃતિ ઉપર, આપણા દોષ ઉપર રોકે નહીં, ટોકે નહીં, વઢે નહીં, જાપારો રાખે. જાપારો એટલે સમજ્યા? જવા દે. જવા દો ને, હવે કંઈ આપણે કહેવું નથી, એ જાપારો રાખ્યો કહેવાય. તો એવા મોટા સાધુ હોય તો પણ એનો સમાગમ ન કરવો. મહારાજે ના પાડી દીધી, ચોકડી મારી દીધી. બોલો, એ સાધુનો સમાગમ ન કરવો જે આપણા સ્વભાવ ઉપર, આપણી પ્રકૃતિ ઉપર આપણા દોષને દેખાડે અને વઢીને વાત કરે, નિસંશયપણે આપણને કહે, એવા સંતનો સમાગમ કરવો.
દુઃખની વાત એ છે કે એવા સંત શોધવાય અઘરા છે આજના જમાનામાં, અને એવા હરિભક્તો શોધવાય અઘરા છે. હા, પણ અમે નથી ચલાવતા, બાપજી નથી ચલાવતા કોઈ દાડો. પણ ગમવું જોઈએ આપણને. બસ એ મનમુખીને ન ગમે, દેહાભિમાનીને ન ગમે. મુક્તાનંદ સ્વામી એક પ્રસંગ છે. સંત જીવનમાં અને હરિભક્ત જીવનમાં કેવું હોવું જોઈએ. મુક્તાનંદ સ્વામીના અવસ્થા હતી સ્વામીની, અને સ્વામીની અવસ્થાના સમયમાં સ્વામી જોડે એક શિષ્ય હતો, સાધુ હતા, સેવામાં ભણતા હતા, યુવાન હતા, 20-22 વર્ષની ઉંમર હતી, સંસ્કૃત ભણતા. એમને ભણવામાં એટલો બધો રસ હતો જેટલો સ્વામીની સેવામાં રસ નહોતો. સ્વામીની સેવા કરતા પણ ભણવામાં રસ વિશેષ હતો. હવે સેવા જો જાણી હોય કે કોની સેવા છે તો ભણવાનું ગૌણ રહે, પણ એને ભણવામાં બહુ શોખ હતો, સેવાનો રસ નહોતો. સેવામાં મૂક્યા હતા, ગુરુ જાણીને સેવા કરતા હતા, પણ સત્પુરુષ નહોતા જાણ્યા. એટલે સેવામાં પેલું ભણવાની ઉતાવળમાં ને લાઈમાં સેવામાં વેઠ નીકળે. ખીચડી સ્વામી હવારે ખીચડી જ જમતા, નહીં રોટલી, નહીં ભાખરી, નહીં ઢોકળા, નહીં હાંડવો, બોલો, નહીં બાજરીના રોટલા કે નહીં રીંગણાનું શાક, નહીં અડદિયો કે નહીં મેથીના લાડુ. હા, સ્વામી માત્ર ને માત્ર 2 ટાઈમ, હવારે ને સાંજે થોડી ખીચડી જમે, કઈ જ નહીં બીજું. પેલાને સેવા કેટલી ઓછી થઈ જાય કહો. છતાંય ખીચડી વીણે ને તો વીણી ના વીણી કરી ઓરી દે, અને ઓરીને સ્વામીને કહીને જાય, સ્વામી મારું મોડું થાય છે, જરા ખીચડી ઉતારી લેજો ને તમે. પછી સ્વામી ધીમે રહીને જરા ઠારીને ઠાકોરજીને ધરાઈને જમી લેજો. બાકીનું મેં બધું પતાવી દીધું છે. લ્યો, હવે બાકીનું શું શું પતાવ્યું કહેવાય કહો, સમજી લો. બોલો, બાકીનું બધું મેં પતાવી દીધું છે. એમ કરીને ઓરીને વ્યક્તિ કુકર બુકર નતા, ખીચડી ઓરીને ઢાંકીને જતો રહે, અને સ્વામીને સેવા હોંપતા જાય. સ્વામી આપ જરા ઉતારી લેજો, ઠારીને ઠાકોરજીને ધરાઈને જમી લેજો. બોલો, ભગવાનને સત્પુરુષની જોડે રહીને એને જે ઓળખવાને બહુ મોટી ઘાટી છે. મહારાજને ઓળખવા એના કરતા સત્પુરુષને ઓળખવા એ અતિ કઠણ છે. આજના જમાનામાં, અત્યારે વર્તમાન કાળે આપણને બધાને મહારાજ ઓળખાઈ ગયા છે કે નહીં, પણ એ મોટા પુરુષ ઓળખાયા ને ત્યારે ઓળખાયા, ત્યારે ઓલ્યા ઓળખાયા, નહીં તો કેવી રીતે ઓળખાય? પોતાની જાતે જેને સત્પુરુષ નથી મળ્યા એના સંપ્રદાયમાં હજુ આ લુગડા પહેર્યા હોય તો અઘરું નથી. તો કેટલી કરુણા કરી છે મહારાજે આપણી ઉપર, કે એવા સત્પુરુષનો ભેટો કરાયો, નહીતર મહારાજ કેવી રીતે ઓળખાણા હોય વિચાર કર. સત્પુરુષ મળ્યા હતા મુક્તાનંદ સ્વામી, છતાંય ઓળખી ન શક્યા. પરિણામ સ્વરૂપે ઘર કી બાત થઈ ગઈ. આ ઘર કી બાત. સ્વામીને કે સ્વામી ઉતારી લેજો, જમી લેજો. પેલો જાય એટલે સ્વામી અવસ્થા હતી, સ્વામીને પગે થોડી તકલીફ હતી, સ્વામી વાંકા વાંકા ઊભા થાય. સ્વામી ચૂલા ઉપરથી ખીચડી જોવે 2-3 વખત, ચડે છે કે નથી ચડી. ક્યાંક લાકડું નાખ્યું, પેલા લાકડા ઉપર જ થતું, ચૂલામાં લાકડું હંકોરે સ્વામી, ઉલવી જાય તો પાછું ફૂંક મારીને કે ઓલું પવન નાખીને પાછું હળગાવે સ્વામી, અને પેલો કે અમે બધું કરીને જવું જ કે, બાકીનું બધું પતાવી દીધું છે. સ્વામી ખીચડી એક વખત ઠાકોરજીને ધરાવી અને રોજના ક્રમ પ્રમાણે પત્તરમાં લઈને ખીચડી જમી રહ્યા છે.
સ્વામીની ખીચડીમાં નરી કાંકરી, નરી કાંકરી. સ્વામીના દરેક કોળિયામાં 2-3 કાંકરી આવે, કડર કડર કડર. હવે ગમે એટલું ખીચડીમાં ઘી નાખ્યું હોય તો એ કાંકરી વાળી ખીચડી મોઢામાં જાય? ઠાકોરજીને થાળે એવો થાય અને સ્વામી જમે એવો. આવું તો રોજ હાલે. સ્વામીની અવસ્થા હતી, સ્વામી ઓશિયાળા થતા પણ સાધુને કંઈ કહી નતા શકતા. મોટા પુરુષને રાજી કરતા શીખવું વહેલા. કોઈ દિવસ ભગવાનને સંતને ઉદાસ આપણાથી ન થઈ જાય, આપણાથી ઓશિયાળા ન થાય. 2 હાથ જોડીને વિનંતી કરું છું, મુક્તો ખૂબ ખટકો રાખજો બધાય. આ બ્રહ્માંડમાંથી કોઈ કલેક્ટર કદાચ જતો રહે ને તો બીજા હજારો કલેક્ટરનો લાઈન લાગી હોય. સાચી વાત છે. એક ધારાસભ્યનું મોત થઈ જાય કે ધમમાં જાય તો જોજો તમે બીજી 25-50 જણા ઊભા રહી ગયા હોય કેન્ડિડેટ તરીકે, ઉમેદવાર થઈ ગયા હોય. એક મિનિસ્ટર ધામમાં જાય તો પાછળ બીજા કેટલાય લાઈનમાં ઊભા હોય. પણ આ લોકમાંથી મોટા પુરુષ અદૃશ્ય થાય, એની જગ્યા પૂરવી ને બહુ અઘરી હોય છે. એની લાઈન નથી હોતી પાછળ. અણમોલ તત્વ છે. એના 25-50 કેન્ડિડેટ ઉભા હોય એવું નથી હોતું. એ તો ગિફ્ટ છે, ગિફ્ટ. ભગવાનની આપેલી મોટી ગિફ્ટ છે આપણને. જેને નથી મળ્યા એના માટે પ્રશ્ન નથી, મળ્યા છે તો મહારાજ અને મોટાને કોઈ દિવસ હોશિયાળા ન કરવા, મન કર્મ વચને કદી દુઃખી ન થવા દેવા. અને એ દુઃખી થતા હોય છે આપણા મનમુખી સ્વભાવોથી, મન ધાર્યું કરવાના સ્વભાવોથી. એને પેલા મન ધાર્યું હતું કે મારે ભણવું છે એટલે ભણવાનો શોખ છે, મોટા પુરુષ ગૌણ થઈ ગયા. સ્વામી કાંકરી વાળી ખીચડી જમે રોજ, બોલે નહીં છતાંય સહન કરી લે. એક શબ્દ ન કહે કે તું હરખી ખીચડી તો બને યાર, ન બોલે. કારણ કે સાધુના ધર્મમાં નથી આવતું. તન કી ઉપાધિ તજે સોય સાધુ. જે પોતાની ચિંતા કરે જ નહીં એનું નામ સાધુ. સ્વામી ચિંતા કરે જ નહીં. 2-3 દિવસ પછી એક દિવસ સ્વામી ખીચડી જમતા હતા એકલા, અને ખીચડી જમતા હતા. નિત્યાનંદ સ્વામી પધાર્યા. સ્વામીને કંઈક કામ હતું સ્વામીનું, એટલે નિત્યાનંદ સ્વામીને ખબર નહીં કે સ્વામીનો જમવાનો સમય છે. નિત્યાનંદ સ્વામી બાયણું ઉઘાડ્યું અને અંદર જ્યાં પ્રવેશ કર્યો, સ્વામી જમવા બેઠેલા. નિત્યાનંદ સ્વામી રાજીના રેડ થઈ ગયા, દંડવત કરવા માંડ્યા સ્વામીને. સ્વામી ફાઈ ગયો આજે. કેવું કેમ ફાઈ ગયો? જમાડવાના દર્શન થયા એમ નહીં, સ્વામી પ્રસાદી મળશે એમ કઈ આગળ આવીને બેસી ગયા હાથ ધરી. સ્વામી પ્રસાદી આપો, પત્તરની પ્રસાદી આપો. મુક્તાનંદ સ્વામીના પત્તરની પ્રસાદી સંતો લેતા, કારણ કે ઉંમરમાં મોટા હતા ને મહારાજે કહ્યું ને આ તો અમારા ગુરુ સ્થાને છે. એટલે નિત્યાનંદ સ્વામી કે સ્વામી પત્તરની પ્રસાદી આપો. મુક્તાનંદ સ્વામી કે આજે નહીં, 2 દાડા પછી આવશો તો આપીશ, આજે નહીં આપો. નહીં સ્વામી, કોઈ દાડ ક્યાં મેળ જ પડે છે, આજ માંડ મેળ પડી ગયો, તમારે જમવું ને મારે આવવું, અને મને દર્શન થઈ ગયા ને આ પ્રસાદી ક્યાંથી? માટે કોળીઓ આપો. સ્વામી કે આજ વધારે નથી. સ્વામી વધારે ના કોળીઓ આપો પણ પ્રસાદી આપો. સ્વામી ના કરતા રહ્યા. સ્વામી જાણતા હતા કે નિત્યાનંદ સ્વામી હવે લીધા વગર ઉખડશે નહીં, એટલે સ્વામી વાતમાં રાખીને પત્તરમાં જ એક બાજુથી કાંકરી ન આવી જાય એવા ભાવથી કોળીઓ આમ વીણીને અલગ કરવા માંડ્યો, દબાઈ દબાઈને, ક્યાંક કાંકરી ના આવી જાય. સ્વામી ના કેમ પાડતા હતા સમજી ગયા?
કેમ ના પાડતા હતા કે ભૂલમાં જો કાંકરી વાળી ખીચડી જશે તો સ્વામી પોતાના શિષ્ય ઉપર નારાજ થશે, દુઃખી થશે, ઉરાજી થશે. મોટપ તો જોવા પુરુષની, મોટપ તો સત્પુરુષની મોટપ તો જો. આ ઠીકાણે આપણે હોઈએ તો હોઈએ જ નહીં. કાંકરી વાળી દીકરાની વહુએ કદાચ તમને કાંકરી વાળી કરી આપી હોય, તમે શું કરો? થાળી મારો કે નહીં છૂટી પહેલા માથામાં? હા બોલો. ધન્ય છે આવા પુરુષ, ઠેઠથી આવેલા પુરુષ. કેટલું સહન કર્યું છે આ પુરુષ, અને પોતાના એ જ સહન કરાયું છે. સહન એમને પોતાના તરફથી જ કરવું પડ્યું હોય છે. નિકટના સમાજ તરફથી જ સહન કરવું પડે છે. આપણે બધા નિકટના છીએ, ધ્યાન રાખજો બધા. સ્વામી પોતાના શિષ્ય પર કુરાજીપો ન થાય એટલા માટે નતા આપતા. બહુ આગ્રહ કર્યો એટલે અંદર વાતમાંથી વાત કરી, થોડીક એક કોળીઓ ખીચડી આપી હાથમાં. સ્વામી રાજી થઈને જ્યાં ખીચડી જમે છે, હવે 2-3 કાંકરીઓ આવી ગઈ ખીચડીમાં, 2-3 કાંકરી આવી ગઈ. અને નિત્યાનંદ સ્વામી આકરા હતા. સ્વામી બહુ. નિત્યાનંદ સ્વામી કે સ્વામી તમે આવી ખીચડી જમો છો રોજ? ના ના, રોજ તો બહુ સરસ હોય, આજે જ છે. બોલે બિચારા ઉતાવળ હતી ને એટલે એને ભૂલમાં રહી ગઈ છે. શું આવ્યું? કાંકરી આવી રહી ગઈ છે. તમારામાં જ કાંકરી આવી, મારે નથી આવતી. કયો સ્વામી કે મારે નથી આવતી. આક્ષેપ. તમે રાજી થઈજો સ્વામી, એની પર રાજી રહેજો. તો એ કહે છે કે સ્વામી એની પર રાજી રહેજો. સ્વામી પેલો ભણવા બેઠો હતો, કારણ કે સ્વામી સંસ્કૃત એને ભણાવતા હતા, સ્વામી પોતે જ ભણાવતા હતા. નિત્યાનંદ સ્વામી પેલાને બોલાવીને એવો ખખડાયો, એવો વઢ્યા. સ્વામી કુરાજી થયા. મૂર્ખ, આવા ભગવાન જેવા ગુરુની તું સેવા નથી કરતો? તારા ભણતરમાં ધૂળ પડી. જો હવેથી તું ખીચડી વ્યવસ્થિત રસોઈ નહીં બનાવી આપે તો તને હું ભણાવીશ નહીં. કહો નિત્યાનંદ સ્વામી જરાક આકરા થઈને વઢ્યા. પેલા શિષ્યને હાડો હાડ લાગી ગયું દુઃખ. સવળો વિચાર કર્યો હોત તો સુધારો થઈ જાત. મારા ગુરુએ મુક્તાનંદ સ્વામીએ ચાડી ખાધી. શું વિચાર કર્યો? ચાડી ખાધી. નિત્યાનંદ સ્વામીને બોલાવીને એમને ખીચડી જમાડી. અને જો એમ કરીને મને વડાવડાયો. મને એમણે કીધું હોત તો હું ના માનત? તે નિત્યાનંદ સ્વામી જોડે મને વડાવડાયો. અને નિત્યાનંદ સ્વામીનો અવગુણ આવ્યો, સ્વામીનો મુક્તાનંદ સ્વામીનો અવગુણ આવ્યો. અને એ સાધુએ પોતાનું મન ધાર્યું કર્યું, સ્વામીને મારી નાખવાનો પ્રયત્ન કર્યો. મુક્તાનંદ સ્વામી બોલો, ગામડે જાય છે અને વિચરણમાં પેલી દાજ રહી ગઈ છે. રાતનો 12 વાગ્યાનો સમય છે. મુક્તાનંદ સ્વામીને ઉઠાડ્યા. રાતે 12 વાગે. 8 સાધુ હતા. મુક્તાનંદ સ્વામીને ઉઠાડીને કહે છે, સ્વામી મને જરા નાવાનું થઈ ગયું છે, હેડો ને મારી જોડે. કળશે જવા. કળશે જવા એટલે સમજી ગયા ને, નાવા જવું છે. કુવે હેડો ને. સ્વામી કે ભાઈ બીજાને લઈ જા ને, હું ગયડો છું, હું ક્યાં આવતા છું. નહીં, તમારે જ આવવું પડશે. ભાઈ મને શું કરવા હેરાન કરે છે? અમથા ગુરુ થયા છો કે તમારે જ આવવું પડશે. સ્વામી કે ભાઈ હું જાદરુ જવાની જોડ તરીકે માટે ગુરુ થયો છે. તારી જાજરૂની જોડમાં મારો જ નંબર લગાડેસ તું, એના માટે તાર ગુરુ થયો છું. એનો ઈરાદો હતો સ્વામીને કુવાના કાંઠે લઈ જઈ ધક્કો મારીને સ્વામીને પાડી દેવા. પોતાનું સાધુ થયા. સમર્પણ કેટલું હતું, પણ પોતાના મનગમતા સ્વભાવો ભગવાનને સંતની આગળ હાથ જોડીને ભલે દયાળુ કહેતા ન શીખ્યા. શું કમાણા?